હેટ્રિક સરકતી ગઈ કહેવાય. અને બીજી રીતે કહી તો હવે એકના એક બેન એક જ પેલું કહે છે કે ભાઈ આપણે કાંઈ કોઈ સમ ખાવા હોય તો એકના એક હોયના સમ ખાય. એટલે કોંગ્રેસ માટે આ એકના એક બેન ચૂંટાઈને આવ્યા છે અને 25 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે બેઠકો મળી છે એ બધા ખૂબ સારા મતની લીડ સાથે અમે ચૂંટાણા છીએ. આજે અમુક બેઠક તો એવી છે કે જે બેઠકો 5 લાખ ઉપરથી અમે જીતા છીએ. અને રાજકોટ જેવી બેઠક કે જ્યાં આગળ આ વખતે ચૂંટણીનું ટોટલ ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર કહીએ તો રાજકોટ હતું, છતાં 4.5 લાખની લીડથી રૂપાલા સાહેબ જીતા છે. એનો મતલબ કે પ્રજાએ ખૂબ ભરીને અમને મત આપ્યા છે.